ડિયર સ્ટુડન્ટ, આપણે લુઈસની સંજ્ઞાઓ પરીક્ષા એટલે કે લુઈસની સંકલ્પનાઓ ભણીએ છીએ કે રાસાયણિક બંધ શા માટે રચાય છે. અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધમાં ભાગ લે છે અને તે ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. સોડિયમ 11 નંબર 1s2 2s2 2p6 એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. ફક્ત બાહ્યતમ કક્ષા, આ અંદરની કક્ષા જે ભરાયેલી છે તે બંધમાં ભાગ લેતી નથી. એટલે યાદ રાખજો, રાસાયણિક બંધ બને ત્યારે અંદરની ભરાયેલી કક્ષાઓ નહીં, ફક્ત બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે અને આ ઇલેક્ટ્રોન જે બંધમાં વપરાશે કે ભાગ લેશે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. અંદરના કોષના ઇલેક્ટ્રોન સામાન્ય રીતે સંરક્ષિત હોય છે. સંરક્ષિત એટલે કે રક્ષણ પામેલા હોય છે કેન્દ્રમાં, જે બંધમાં ભાગ લેતા નથી. સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં, સંયોગીકરણ થવું એટલે જોડાવ, પરમાણુઓનું જોડાવ, એને સંયોગીકરણ કહેવાય. એમાં ભાગ લેતા નથી કે સમાવિષ્ટ હોતા નથી. અમેરિકાના રસાયણશાસ્ત્રી G.N. લુઈસે, અમેરિકન સાયન્ટિસ્ટ છે લુઈસ, આપણે લુઈસ તરીકે ઓળખીએ છીએ, પરમાણુમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ દર્શાવવા માટે સાદા સંકેત દાખલ કર્યા. એને લુઈસની સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંકેતો લુઈસ સંજ્ઞા તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો બીજા આવર્તના તત્વની લુઈસની સંજ્ઞા, આવર્ત બીજો, આવર્ત કોષ્ટકની અંદર બીજી લાઈન, એટલે બીજા આવર્તના જે તત્વો આપણે લઈએ તો તમને સમજાવું. બીજા આવર્તમાં લિથિયમ હોય છે, બેરિલિયમ, બોરોન, કાર્બન. અને બીજી આડી લાઈન આવર્ત કોષ્ટકની આવર્ત 2, ધ્યાન આપો, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન છે. હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1, બેરિલિયમ 1s2 2s2, 1s2 2s2 2p1, કાર્બન 1s2 2s2 2p2, નાઇટ્રોજન 1s2 2s2 2p3, 2 2 4 3 7, ઓક્સિજન 1s2 2s2 2p4, ફ્લોરિન 1s2 2s2 2p5, નિયોન 1s2 2s2 2p6. આ પહેલી કક્ષા એટલે બે ભરાઈ ગયા. 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. આ પહેલી કક્ષા ભરાઈ ગઈ. 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આ પહેલી કક્ષામાં 2. હવે 12ની કક્ષા એટલે બીજી, 2 અને 1, અહીંયા 3 ઇલેક્ટ્રોન. અહીંયા 12ની કક્ષામાં 4, અંદરની 2. અહીંયા 12ની અંદરની કક્ષામાં 2, 12ની કક્ષામાં 5, અંદરની કક્ષામાં 2, 12ની કક્ષામાં 6, અંદરની કક્ષામાં 2, 12ની કક્ષામાં 7, અહીં પહેલી કક્ષામાં 2, 12ની કક્ષામાં 8. તો હવે અહીં 12ની કક્ષામાં જે રાઉન્ડ કરું 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ડોટ લખાય. એ લુઈસની સંજ્ઞા. બેરિલિયમમાં 12ની કક્ષામાં 2 એટલે 2 ડોટ મૂકવામાં આવે. બોરોન પાસે 3 એટલે 3 ડોટ આવશે. કાર્બનની 12ની કક્ષામાં જો રાઉન્ડ કરું છું તે 4 ઇલેક્ટ્રોન એટલે કાર્બનને 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે. નાઇટ્રોજનના 5, 1 2 3 4 અને 5. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન નહીં લખવાના, કારણ કે બંધ બનાવવા માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જવાબદાર જ નથી. બહારના કક્ષા, કારણ કે એક પરમાણુ
બીજાના સંપર્કમાં આવે તો કયા ઇલેક્ટ્રોન છે તો બહારના ઇલેક્ટ્રોન જ એના કોન્ટેક્ટમાં આવશે ને, એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને નહીં, ફક્ત બહારની કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવાય. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 એટલે 6 ડોટ આવશે. ફ્લોરિન પાસે બહારની કક્ષામાં 7 એટલે 1 2 3 4 5 6 ને 7, અને નિયોન એની બહારની કક્ષામાં 8 એટલે નિયોનનું અષ્ટક પૂર્ણ થયેલું છે, એટલે નિયોન રાસાયણિક બંધ નહીં બનાવે. આ બધામાં અષ્ટક પૂરું નથી. આમાં થઈ ગયું. લુઈસની સંજ્ઞાની સાર્થકતા, સિગ્નિફિકન્સ, એટલે કે લુઈસના સંજ્ઞાનું ઇમ્પોર્ટન્સ, લુઈસની સંજ્ઞાનું મહત્વ શું છે એ આપણે જોઈએ. તત્વની ચોપાસ, ચોપાસ એટલે કે આસપાસ ના બિંદુ, આ બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની તત્વના પરમાણુની ચોપાસ એટલે આસપાસ ના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. હવે ખબર પડી કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહની સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. એ કઈ રીતે આપણે જોઈએ. સમૂહ સંયોજકતા, સામાન્ય સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8 માંથી બિંદુની સંખ્યા બાદ કરતા મળે છે. એટલે કે અહીંયા એક જ બિંદુ છે, તેનો અર્થ એ થશે કે એનો સમૂહ નંબર 1 છે. એટલે લિથિયમ સમૂહ 1 નું તત્વ છે એમ ખબર પડે. બેરિલિયમમાં 2 બિંદુ છે એટલે બીજા સમૂહનું તત્વ છે. પછી બોરોનમાં 3 ડોટ છે એટલે 8 માંથી 3 જાય, બરાબર. 8 માંથી 3 જાય એટલે 5 આવશે. એટલે સમૂહ નંબર રોમન આંકડામાં 5a પણ કાયદેસર 15મો સમૂહ છે. આ રીતે કાર્બન પાસે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એટલે 8 માંથી 4 જાય તો 4 થાય. એટલે 8 માંથી બિંદુની સંખ્યા એટલે સમૂહ 3a એટલે 3 ઇલેક્ટ્રોન છે એટલે 3a. આ રીતે 4 ઇલેક્ટ્રોન. જો એટલે મેન્ડેલિકનું જે ટેબલ હતું ને એ મુજબ આ ફર્સ્ટ a 2a એટલે બીજા સમૂહનું તત્વ, 3a એટલે કાયદેસર 13મો સમૂહ, પણ મેન્ડેલિક મુજબ ત્રીજો અ. 4 ઇલેક્ટ્રોન એટલે 4a, 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન એટલે 5a, કાયદેસર સમૂહ નંબર 15. પછી આવશે ઓક્સિજન, 6 ઇલેક્ટ્રોન છે એટલે 6a. આ રીતે સમૂહ 16. ફ્લોરિન 7 ઇલેક્ટ્રોન છે તો 7a. આ રીતે હોય છે. 17 લખ્યું ને નીચે 7a છે આવત કોષ્ટકમાં, અને નિયોન એમાં 8 ઇલેક્ટ્રોન છે એટલે 8a થશે, 18મો સમૂહ. આ રીતે નક્કી થાય છે. એટલે આ વસ્તુ આપણે આવશે કા 8 માંથી બાદ કરતા મળે છે. કૌશલના રાસાયણિક બંધનના સંબંધમાં નીચેની હકીકતો પ્રત્યે ધ્યાન દોર્યું. એટલે જે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તે સમૂહ સંયોજકતા કહેવામાં આવે છે. એટલે એ ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહનો ક્રમ રોમન અંક મુજબ દર્શાવે છે. ઘણી બધી વખત તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરવાથી પણ સમૂહનો ક્રમ આપે છે. તો આપણે જોઈએ 8 માંથી બાદ કરતા પણ મળે. હવે આની સંયોજકતા છે
એની વાત કરીએ. એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે. લિથિયમમાં 1 છે એટલે 1 ગુમાવશે +1. બેરિલિયમમાં 2 છે એટલે 2 ગુમાવશે. બોરોનમાં 3 છે એટલે 3 ગુમાવશે. કાર્બનમાં 4 છે એટલે 4 ગુમાવશે. તો અષ્ટક પૂરું થશે. અને 8 માંથી 4 બાદ કરો એટલે કાર્બન આને એટલે 8 માંથી બાદ કરવાથી જો 1 ઇલેક્ટ્રોન હોય તો 7 મેળવે નહીં, 1 ગુમાવે, તો અષ્ટક પૂરું થાય. એટલે નિષ્ક્રિય વાયુ જેવું થાય એમ કહેવા માંગે. અહીં 2 ઇલેક્ટ્રોન છે તો આને 6 ઘટે છે, તો એ 6 મેળવે નહીં, 2 ગુમાવે, એટલે એની સંયોજકતા +2 થાય. અહીં 3 ઇલેક્ટ્રોન છે તો 5 મેળવે નહીં, 3 ગુમાવે, એટલે +3 થાય. કાર્બનમાં 4 છે એટલે 2 શક્યતા, એટલે 4 ટપકા છે એટલે 4 ગુમાવે તો +4, અને કાં 4 મેળવે તો 4 મેળવે એટલે આ 4 ને 8 માંથી બાદ કરો. આ ટપકા જેટલી સંયોજકતા હોય એટલે 3, આ ટપકા જેટલી એટલે 4, આ સંયોજકતા કહેવાય. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે, તો એ 4 છે અને 4 એટલે 8 માંથી 4 જાય તો -4 આવ્યું, એ રીતે. એટલે 8 માંથી બાદ કરવાનું કીધું છે. કાં તો એના ટપકા જેટલી સંયોજકતા, કાં તો એ ટપકા છે અને 8 માંથી બાદ કરો એટલી હોય. તો નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે +5, અને 5 8 માંથી જાય તો -3, કારણ કે અષ્ટક પૂરું કરવા 3 ઘટે. પછી આ 6 છે તો +6, અને 8 માંથી 6 જાય તો -2, એટલે 8 પૂરા કરવા કાં 2 મેળવશે. અહીંયા 7 છે એટલે +7, અને કાં તો 8 માંથી 7 જાય તો એમ, તો 1 -1. હવે અહીંયા આગળ 8 છે તો એની સંયોજકતા 0 થશે, કારણ કે 8 અષ્ટક પૂરું મેળવે નહીં, એટલે પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે એ લોહીની બિંદુ ટપકા જેટલા, કંઈ ટપકાને 8 માંથી બાદ કરો એટલી સંયોજકતા જોવા મળે છે. હવે ક્લિયર થયું? ખોટા ટેન્શનમાં આવી ગયા હતા. કોશેલે રાસાયણિક બંધનના સંબંધમાં નીચેના હકીકતો પ્રત્યે ધ્યાન દોર્યું. કોશેલે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન, આવર્ત કોષ્ટકમાં 17મો સમૂહ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ બધાની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું કરવા 1 જ ઘટે છે. એટલે આ બધાય તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને, એટલે એને ઊંચા વિદ્યુત ઋણ કહેવાય. કારણ કે ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન છે, 2 ઘટે. ફ્લોરિનમાં 7 છે, અષ્ટક પૂરું કરવા 1 જ ઘટે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હેલોજન તત્વનું સમૂહ 17 નું સૌથી વધારે છે, એટલે તેને ઊંચા વિદ્યુત ઋણ હેલોજન કીધા. અને ઊંચી વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ, આલ્કલી ધાતુ એટલે સમૂહ 1 ના તત્વો, એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધાની બહારની કક્ષામાં 1 છે. તો આને કોઈ 7 આપે નહીં, એટલે 1s2 2s1 હોય તો 1 ગુમાવી દઈએ, એટલે હિલિયમ જેવું નિષ્ક્રિય થઈ જાય. સોડિયમમાં નિયોન પછી 3s1 છે, 1 ગુમાવી દઈએ, એટલે નિયોન જેવું ઊંડા વાયુથી અલગ કરેલ છે. એટલે સમૂહ 17 છે ને, આ બધા તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવશે. સમૂહ 1 છે એ બધા તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. અને જે ઉમદા તત્વો છે એટલે સમૂહ 18, એટલે મેળવે ને ગુમાવે નહીં, એટલે બેની વચ્ચેની સ્થિતિ થઈ ગઈ ને, એટલે આની સંયોજકતા 0. આ 1 મેળવીને -1,
આ એક ગુમાવીને +1 એટલે +1 અને -1 ની વચ્ચેની સ્થિતિ એટલે 0 થઈ એટલે ઉમદા વાયુથી અલગ છે કારણ કે આનું એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ છે, આનું એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ છે, આનું મેળવવાનું કે ગુમાવવાનું વલણ નથી. હવે હેલોજન પરમાણુમાંથી ઋણાયન અથવા આલ્કલી ધાતુના ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને રચાય છે એ આપણે શીખીએ. હેલોજન છે ધારો કે ફ્લોરિન છે 9 નંબર, તો એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, હિલિયમ પછી 2s2 2p5 એટલે 9 પ્રોટોન, ચલો આખું જ લખું, અને 9 ઇલેક્ટ્રોન છે, અહીંયા 7 છે. હવે મેળવી લઈએ તો 2p6 નિયોન જેવું સ્થાયી થઈ જાય, અષ્ટક પૂરું થઈ જાય તો 9 પ્રોટોન અને ઇલેક્ટ્રોન 10 થઈ જાય, તો પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન વધી ગયો એટલે એનો વીજભાર -1 એટલે હેલોજન પરમાણુમાંથી આર્ગોનાઇન બન્યું. અને આલ્કલી ધાતુ હોય જેમ કે લિથિયમ 1s2 2s1, તો અહીં બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, 7 ઘટે છે, તો અહીંયા 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન હતા. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો હિલિયમ જેવું સ્થાયી થઈ જાય, તો પ્રોટોન 3 ઇલેક્ટ્રોન 2 થયા, તો ઇલેક્ટ્રોન કરતા એક પ્રોટોન વધારે એટલે +1 ધન આયન બનશે. એટલે ધાતુના ધન આયન એટલે આ ઋણ આયન છે ઇલેક્ટ્રોન મેળવી અને ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. અને આ રીતે બનેલા ઋણ આયન અને ધન આયન સ્થાયી ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. જો ફ્લોરિને 7 હતા તો એક મેળવીને 8 અષ્ટક પૂરું થયું, તો F- નિયોન જેવું થઈ જાય, 10 ઇલેક્ટ્રોન તો નિયોનમાં હોય. પછી લિથિયમ એક ગુમાવ્યું એટલે 1s2 તો હિલિયમ જેવું થઈ ગયું. એટલે ઉમદા વાયુ હિલિયમને અપવાદ સાથે 2 ઇલેક્ટ્રોન હોય, યસ, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે પહેલી કક્ષામાં ખાલી 1s કક્ષક જ હોય, એ એક અપવાદ છે. ત્યાં અષ્ટક નહીં બષ્ટક પૂરું થાય, હસવા માટે કહું છું, બષ્ટક એટલે 2 જ પૂરા થાય, ત્યાં અષ્ટક હિલિયમમાં પૂરું ના થાય. 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્યકોષ રચના NH2 NP6 આપે, એટલે કે s ના 2 આજે જોયું તે 2s ના 2 2p, તેના પછીનું ક્લોરીન હોય તો 3s2 3p6, ક્લોરીન હોય તો 3s2 3p6 થાય, બ્રોમિન હોય તો 4s2 4p6, એટલે n લઈ લીધું છે. આવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે અને સ્થાયીતા પ્રાપ્ત કરે. હવે પરમાણુ પહેલા તટસ્થ હતો, હવે ઇલેક્ટ્રોન ગુમાવીને તે ધન આયન અને હેલોજન છે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન, તો એની ઉપરનો જે વીજભાર છે એ એક પ્રોટોન જેટલો છે ને, 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર સરખો, તો 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોનનો નાબૂદ થઈ જાય તો એક પ્રોટોન જેટલો વીજભાર વધે, એને સ્થિર વીજભાર કહેવાય, બદલાય નહીં તેવો. ક્લોરીનમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા, એક મેળવીને 18 થયા, તો 17 ધન 17 ઋણ નાબૂદ થાય તો એક ઋણભાર ઇલેક્ટ્રોન જેટલો સ્થિર વીજભાર પ્રાપ્ત થયો. પછી આ ધન ને ઋણ પ્રત્યે આકર્ષણ હોય, એને સ્થિર વિદ્યુત આકર્ષણથી સ્થાયી થાય, અને પછી આવા ધન આયન અને ઋણ આયન વચ્ચે વિરુદ્ધ વીજભારને કારણે આકર્ષણથી બંધ રચાય છે, અને આ બંધને આયોનિક બંધ કહેવાય. આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને મેળવ્યો એના કારણેની વચ્ચે, એટલે કોસેલે આયોનિક બંધની ખરેખર સમજૂતી આપેલી.
તો આ બંધને આપણે આયોનિક બંધ કહીશું. ઉદાહરણ લઈએ તો સોડિયમ અને ક્લોરીન માંથી NaCl કઈ રીતે બનશે એ આપણે નીચેની પદ્ધતિ પ્રમાણે લખી શકાય. તો મજા આવે છે. સોડિયમ 11 નંબર છે એટલે નિયોન 10 પછી 12ની કક્ષામાં 3s1 છે. તો હવે 12ની કક્ષામાં 1 છે તો એને કોઈ સાથ આપે નહીં, એક ગુમાવશે તો એ નિયોન જેવું સ્થાયી થાય. તો 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હતા, એક ગુમાવ્યું એટલે ઇલેક્ટ્રોન હવે 10 થઈ ગયા એટલે નિયોન આ વયો ગયો. એટલે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોનનો વીજભાર, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન બેયનો વીજભાર સરખો હોય. આ માઈનસ અને આ પ્લસ કુલમ તો એ કટ થાય કે નહીં. તો 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોનનો વીજભાર નાબૂદ થઈ ગયો તો એક પ્રોટોન જેટલો વીજભાર બાકી હશે ને એટલે એ +1 એટલે સોડિયમ ધન આયન બની ગયો. ક્લોરીન 17 નંબર છે એટલે 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન. તો નિયોન 10 પછી 3s2 3p5 થાય, 12 ને 5 17 એટલે અત્યારે આ પરમાણુ તટસ્થ છે પણ અહીં 7 ઇલેક્ટ્રોન છે 12ની કક્ષામાં, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 3s3p બે ગણમાં એટલે અષ્ટક પૂરું કરવા 1 ઘટે તો 1 ઘટે તો શું કરશે 3p માં 1 આવી જશે એટલે 3s2 3p6 એટલે 10 ને 2 12 ને 6 18 આર્ગોન જેવો થઈ જાય સ્થાયી. આ ગુમાવીને નિયોન જેવો થાય. હવે નિયોન પછીનું નિષ્ક્રિય તત્વ આર્ગોન, અષ્ટક પૂરું હોય તે આર્ગોન જેવો થઈ જાય. અહીં જો ને અષ્ટક પૂરું થાય પણ પેલા 17 પ્રોટોન હવે 18 ઇલેક્ટ્રોન થઈ જશે ને, 10 ને 2 12 ને 6 18 એક ઇલેક્ટ્રોન મેળવશે. એટલે એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર એની પર આવી જશે એટલે Cl-. આ બાજુ ઇલેક્ટ્રોન આવ્યો તીરની એટલે મેળવે, તીરની જમણી બાજુ આવે એટલે ગુમાવે. પછી જે ધન આયન ને ઋણ આયન બન્યો તો અહીંયા એક પ્રોટોન જેટલો વીજભાર અને અહીંયા ઇલેક્ટ્રોન જેટલો વીજભાર વધારે છે એ સ્થિર વીજભાર કહેવાય. અને વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ એટલે એમાંથી આકર્ષણને કારણે આયોનિક બંધ રચાય એટલે NaCl નું નિર્માણ થાય. સાદી ભાષામાં જોઈએ તો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ક્લોરીને મેળવ્યો તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આ ગુમાવીને ધન થયો, આ મેળવીને ઋણ થયો અને પછી જે આકર્ષણથી બંધ બન્યો એટલે NaCl નું નિર્માણ થયું. એટલે કોશેલે આયોનિક બંધની સમજૂતી આપેલી છે. એ જ પ્રમાણે કેલ્શિયમ ફ્લોરાઇડ કઈ રીતે રચાય છે એની આપણે વાત કરીએ તો કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે બરાબર. તો આર્ગોન 18 પછી 4s2 થાય. વિચાર 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂરું કરવા 6 ઘટે અને કોઈ 6 આપે નહીં, આ 2 ગુમાવી દે તો આર્ગોન જેવો નિષ્ક્રિય થઈ જાય. એટલે પહેલા 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન તટસ્થ હતો. હવે એમાં પ્રોટોન 20 પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 4s ના 2 ગુમાવશે તો આર્ગોન જેવો થાય, નિષ્ક્રિય થાય. એટલે ઇલેક્ટ્રોન 18 તો 18 ઋણ 18 ધન જાય તો 2 પ્રોટોન જેટલો વીજભાર રહેશે એટલે અહીંયા +2 લખવામાં આવે છે. એટલે કેલ્શિયમની સંયોજકતા +2 થશે. ફ્લોરિન 9 નંબર છે એટલે હિલિયમ પછી 2s2 2p5
એટલે 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો વિચારો 7 ગુમાવે હેલું પડે કે એક મેળવે સહેલું પડે? એટલે એક મેળવશે. તો એક મેળવી લેશે એટલે 2s2 2p6 એટલે 2 ને 2 4 ને 6 10. તો 10 નંબર એટલે નિયોન જેવો થશે. આ બે ગુમાવીને આર્ગોન જેવી રચના થશે ઇલેક્ટ્રોનની. આ મેળવીને નિયોન જેવી થઈ જશે. તો એક કેલ્શિયમે આ એક ફ્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો ને એટલે 9 પ્રોટોન ને ઇલેક્ટ્રોન 10. તો અહીં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન એક વધારે છે. તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે -1 વીજભાર આવશે. હવે સંયોજન હંમેશા યાદ રાખજો, નકરી આયન કરે. સંયોજન હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે હવે કેલ્શિયમ ઉપર +2 વીજભાર થયો, ફ્લોરીન ઉપર -1 એટલે નાઇન્સાફી છે. માં વાંધો નહોતો. આનો +1 -1 એટલે વીજભાર બેલેન્સ થઈ જતો એટલે ટોટલ સરવાળો 0. પણ અહીંયા એક ફ્લોરીનનો -1 આનો +2 એટલે +2 સામે -2 હોવા જોઈએ. એટલે ફ્લોરીન 2 લેવા પડે. એક ફ્લોરીનનો -1 તો 2 નો -2 એટલે +2 -2 કટ થઈ જાય એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ આપે. એટલે એક કેલ્શિયમનો +2 એક ફ્લોરીનનો -1 એટલે 2 એટલે 2 વખત લીધું એટલે CaF2 એનું અણુસૂત્ર થશે. ક્રોસ ગુણાકાર પણ શીખવાયું. આ +2 ને આ -1 આને 1 વડે આને 2 વડે એટલે 2 1 2 અને 2 વડે ગુણવાનું ને. આ 2 1 લઈને આને 1 વડે એટલે 1 કેલ્શિયમ અને 2 ફ્લોરીન એમ. ધનભાર ને ઋણભાર સરખો હોવો જોઈએ. ધન આયન અને ઋણ આયન વચ્ચે આવું સ્થિર વિદ્યુત આકર્ષણને પરિણામે રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહેવામાં આવે છે. એટલે આયોનિક બંધનું નવું નામ વિદ્યુત સંયોજક બંધ કહેવાય. એટલે આયોનિક બંધનું નવું નામ આજે શીખા વિદ્યુત સંયોજક બંધ. એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ પણ કહેવાય. આમ વિદ્યુત સંયોજકતા એ આયન પરના એકમ ભારની સંખ્યા છે. તો સોડિયમ ઉપર કેટલો +1 એટલે એની વિદ્યુત સંયોજકતા +1. કેલ્શિયમ 2 ગુમાવે એટલે +2 એટલે વિદ્યુત સંયોજકતા 2. એલ્યુમિનિયમ 3 ગુમાવે તો +3 એટલે કેલ્શિયમની વિદ્યુત સંયોજકતાને 2 વડે. જ્યારે ફ્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે -1. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે -1. જ્યારે ફ્લોરીનની ઋણ વિદ્યુત સંયોજકતા 1 એટલે -1 તરીકે લેવાય છે. કોશેલે કરેલી અભિધારણા ઇલેક્ટ્રોન હેરફેર વડે એટલે ઇલેક્ટ્રોનની હેરફેર એટલે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતો હોય એને હેરફેર કહેવાય. એટલે એક પરમાણુનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુમાં ટ્રાન્સફર થાય. વડે આયનની રચનાને અને આયોનિક સ્ફટિક સંયોજન અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડ્યો. એટલે તમને સમજાઈ ગયો કે આયોનિક સંયોજન કઈ રીતે બને. તો કે એક પરમાણુ સંપૂર્ણ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને બીજો પરમાણુ, ભાગીદારીની વાત નથી, ત્યારે આયોનિક બંધ રચાય છે. એટલે આયોનિક સ્ફટિક આયોનિક ઘન સંયોજનનો ખ્યાલ આપ્યો. આયોનિક સંયોજનની સમજણમાં એના પદ્ધતિકરણ માટે કોશેલની અભિધારણા ખૂબ જ મૂલ્યવાન બનેલ છે. તે સાથે સાથે તેમણે એ પણ હકીકતને પીછાણી કે મોટા ભાગના સંયોજન આ ખ્યાલ સાથે મેળ ધરાવતા નથી. એટલે કોશેલની જે અભિધારણા હતી
કે કોઈ એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતો હોય ત્યારે જ સંયોજન બને, પણ એ સમૂહ 1 નું તત્વ સમૂહ 17 ના તત્વ સાથે જોડાય તો આ સિદ્ધાંત સાચો, પણ દરેક તત્વ માટે સાચો નથી. પીછાણ કરવું એટલે જાણકારી. મોટા ભાગના સંયોજન માટે આ ખ્યાલ મેળવવાનો, એટલે કોના માટે સાચો છે? સમૂહ 1 સમૂહ 2 ના તત્વ સમૂહ 17 ના તત્વને જોડાય ત્યારે આવા આયોનિક બંધ રચાય છે. કોઈ ઈ સિવાયના કોઈ તત્વ જોડાય તો દર વખતે આવું જ થતું નથી. એટલે આયોનિક સંયોજનની સમજણમાં પદ્ધતિકરણ માટે કોસેલની અભિધારણા એટલે કોસેલના વિચારો સાચા છે. કોસેલ અને લુઈસે, હવે આપણે અંડરલાઈન કરો, નવો મસ્ત પ્રશ્ન છે, અષ્ટકનો નિયમ સમજાવો. ક્વેશ્ચન: કોસેલ અને લુઈસે 1916 માં પરમાણુ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો. એટલે પરમાણુઓ નજીક આવે ત્યારે એનું સંયોગીકરણ એટલે જોડાવું, એના માટે અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો જે રાસાયણિક બંધનો ઇલેક્ટ્રોન વાદ છે. આ નિયમ પ્રમાણે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન ખબર પડી ગઈ. પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં, ક્લોરીનમાં 2 8 અને 7 છે, આ એક મેળવે તો અષ્ટક પૂરું થાય. તો આ એક ગુમાવીને 2 અને 8, કારણ કે એક ગુમાવ્યા પછી આ બહારની કક્ષા થઈ જાય ને, એટલે આ ગુમાવીને પ્લસ અને આ મેળવીને માઇનસ. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કયા? સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, એટલે ઇલેક્ટ્રોન મેળવીને અને આ ગુમાવીને, અથવા તો આ નવું છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, એટલે આમાં ફેરફાર આવ્યો અને સંયોજકતા કોષનું અષ્ટક બનાવે, એટલે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. જો સોડિયમમાં શું હતું? 2 8 1, તો આને કોઈ 7 ન આપે, 1 ગુમાવે, એટલે હવે બહારની કક્ષામાં 8 થયા, એટલે ગુમાવીને અષ્ટક પૂરું. અહીંયા ક્લોરીનમાં 2 8 અને 7 હતા, 1 મેળવીને અષ્ટક પૂરું થયું. પણ જો 2 ક્લોરીન પાસે આવે તો ક્લોરીન પાસે તો 7 છે, તો આ 2 માંથી એક બીજાને ન આપે તો એ 2 ભાગીદારી કરશે. ચલો, આ ઇલેક્ટ્રોન કેટલા હતા? સાંભળજો, 1 2 3 4 5 6 અને 7. આના ઇલેક્ટ્રોન કેટલા છે? 7. આને આપે તો 6 થઈ જાય, ન ચાલે. કે આને આપે તો આના 6 થઈ જાય. એટલે આ 2 વિચારે શું કરું? તો કે આ ભાગીદારી કરીએ, એટલે આ 2 ઇલેક્ટ્રોન 2 ની વચ્ચે રાખે, આપલે ના થાય, આ ગુમાવે ના મેળવે નહીં. આ 1 અને આ 1 2 ભાગીદારીમાં રોકે, ને 2 ના ગણાય, એટલે 2 ને 2 4 ને 2 6 ને 2, આ રાઉન્ડ જો 8 પૂરા, આ રાઉન્ડમાં 2 ને 2 4 ને 2 6 ને 2 8, એટલે સંયોજકતા કોષનું અષ્ટક, અને ભાગીદારી કહેવાય. અને ભાગીદારીથી બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. હજી એક ઉદાહરણ, ઓક્સિજન પાસે 1s2 2s2 2p4 6 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે, 2 ઘટે તો બીજો કોઈ ઓક્સિજન નજીકમાં આવ્યો તો એમાં 6 છે, તો આને 2 ઘટે તો
તો એ બે બેની ભાગીદારી કરશે. બે આના 1 2 3 4 5 6 7 8 આ ચારે બેયના ગણાય. આ બીજું રાઉન્ડ 1 2 3 4 5 6 7 8 એટલે આ રીતે બંધ બનાવે છે. હજી એક ઉદાહરણ લો, મજા આવશે. નાઇટ્રોજન, એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. બીજો નાઇટ્રોજન આવ્યો, એટલે મારી પાસે પણ 5 છે. કેટલા ઘટે છે? અષ્ટક પૂરું કરવું હોય તો 2 ને 3 ઘટે છે. એટલે એ બે હંપીને 3 ની ભાગીદારી કરશે. એટલે 3 ને 3 6, આનાય થાય અને આનાય થાય. એટલે 6 ને 2 8, આ 6 ને 2 8. આને ભાગીદારી કહેવાય. તો એ બંધને સહસંયોજક, ઇલેક્ટ્રોનની હેરફેરથી બંધ બને તો એ આયોનિક બંધ હોય છે. અને આને અષ્ટકનો નિયમ કહેવાય. એટલે કે આ નિયમ પ્રમાણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, એટલે કાં મેળવીને કાં ગુમાવી એ સ્થાનાંતર, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેની સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે એને અષ્ટકનો નિયમ કહેવાય. એટલે લુઈસ અને કોસેલે રાસાયણિક બંધ શું કામ રચાય તો એ માટે અષ્ટકનો નિયમ રજૂ કરેલો હતો. બધા છોકરાઓને મજા આવી હશે. ફરી પાછા આપણે કાલે મળીશું. જય હિન્દ.